સમાચાર ખેડાથી મળી રહ્યા છે। ખેડા જિલ્લામાં ખનીજ માફિયાઓ સામે વધુ એક કાર્યવાહી કરવામાં આવી છે। આકલાચા ગામ પાસે મહીસાગર નદી પર ખનીજ માફિયાઓએ ગેરકાયદે બનાવેલો પુલ તોડી પાડવામાં આવ્યો છે। આ પુલ લગભગ 2 કિલોમીટર લાંબો હતો અને નદીના વહેણને રોકી રહ્યો હતો। બ્લેક સ્ટ્રેપનું ખનન કરવા માટે ખનીજ માફિયાઓ આ પુલનો ઉપયોગ કરતા હતા। અધિકારીઓના આદેશ પછી તાત્કાલિક કાર્યવાહી કરી પુલ તોડી પાડવામાં આવ્યો છે। આ ગેરકાયદેસર પુલનો ઉપયોગ આસપાસના ગામડાઓના લોકો અવરજવર માટે કરતા હતા। પુલ તોડી પાડવામાં આવ્યા પછી લોકોને નદી પાર કરવામાં મુશ્કેલી પડી રહી છે। લોકો જીવના જોખમે નદીમાં ઉતરીને અવરજવર કરતા જોવા મળ્યા છે। સિંચાઈ વિભાગના અધિકારીઓએ પણ આ પુલ બનાવવા માટે કોઈ મંજૂરી ન લેવાઈ હોવાનું સ્વીકાર્યું છે। હવે સંપૂર્ણ તપાસ પછી આ ગેરકાયદેસર પુલ બનાવનારાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે। કોઈપણ નદીની અંદર કોઈપણ કાચો અથવા પાકો રસ્તો બનાવવો હોય તો જે તે ઓથોરિટી હોય રસ્તા માટેની એ ઓથોરિટીએ સિંચાઈ વિભાગની મંજૂરી સક્ષમ કક્ષાએથી લેવી જોઈએ। આ અંગે અત્રેની કચેરીની કે ક્ષેત્રીય કચેરીએ કોઈ જાણ નથી, તેમ છતાંય સ્થળ તપાસ કરાવી અને અમે જો બિનઅધિકૃત રસ્તો હશે અને પાણીના વહેણને અડચણ કરતું હશે તે રસ્તો દૂર કરવા માટે અમે અમારી કાર્યવાહી કરી।